નમસ્કાર મિત્રો. હવે આપણે જોઈશું વન ડે ટાઈમ ફ્રેમથી આપણે એનાલિસિસ કરીશું. નિફ્ટી હવે આપણે જોઈશું ને કે તો વન ડે ટાઈમ ફ્રેમ ઉપર એક આપણે પહેલેથી 3 દિવસ પહેલાંથી એક ટ્રેન્ડ લાઈન દોરેલી છે. અહીંયાથી જ્યારે પણ અહીંયા આવ્યું છે ત્યારે ટપકરાઈને નીચે આવ્યું છે માર્કેટ, બરાબર છે. અહીંયાથી સેલર એક્ટિવ થાય છે આ ટ્રેન્ડ લાઈન ઉપર. હવે આજે શું થયું કે આપણે લાસ્ટ સેશનની અંદર જોશો ને તો આપણે 15 મિનિટ 1 અવરનું જે એનાલિસિસ કર્યું હતું કે 1 અવરની અંદર આ જે એક ટ્રેન્ડ લાઈન આવતી હતી અહીંયાથી, તો એને ગેપ અપ ઓપન થયું, પછી એને રિટેસ્ટ કર્યું, એને રિસ્પેક્ટ કરવા માટે માર્કેટ નીચે આવ્યું અને પછી અહીંયાથી સીધું અપસાઇડ સ્ટ્રોંગ મોમેન્ટમ આપ્યું. અને એ પણ ક્યાં સુધી આપ્યું? વન ડે ટાઈમ ફ્રેમની જે ટ્રેન્ડ લાઈન આવતી હતી ને ત્યાં સુધી આપ્યું. આને આપણે ડિલીટ કરી દઈશું, હવે કોઈ કામ નથી. હવે આપણે જોઈશું ને તો વન ડે ટાઈમ ફ્રેમ ઉપરથી એનાલિસિસ જે કર્યું હતું કે આ ટ્રેન્ડ લાઇન જે છે ને અહીંયાથી સીધું ઉપર પોસિબિલિટી બહુ ઓછી હોય છે, પણ ન્યૂઝના કારણે ગેપઅપ ઓપન થઈ ગયું. હવે ગેપઅપ ઓપન થયું 24,000ના લેવલ ઉપર, એટલે ત્યાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, કારણ કે અહીંયા લાસ્ટ ટાઈમ સેલિંગ અહીંયાથી જ સારું એવું સેલિંગ આવ્યું હતું. તો પોસિબલ છે કે સેલર ફરી વખત અહીંયાથી એક્ટિવ થાય અને થોડું સેલિંગ બતાવે. તો આપણે હવે જોઈશું ને તો વન ડે ટાઈમ ફ્રેમ ઉપર આ ટ્રેન્ડ લાઈન છે ને ગેપ અપ ઓપન થયું તો પોસિબિલિટી ખરી કે અહીંયા એને રિટેસ્ટ કરવા માટે આવે, પણ એવું નથી કે કાલના કાલ આવે. ધીરે ધીરે કરીને સ્લો એન્ડ સ્ટડી અહીંયા ટ્રેન્ડ લાઈન પર રિસ્પેક્ટ કરવા માટે આવી શકે છે. પણ હવે આપણે જોઈએ કાલે શું થઈ શકે છે. 1 અવર એનાલિસિસ પર આવીએ. 1 અવર પર આપણે જોઈશું ને તો એ જ વસ્તુ દેખાય છે કે જે લાસ્ટ ટાઈમ અહીંયા 24,000ના લેવલ ઉપરથી શાર્પ બાય સેલિંગ આવ્યું હતું. તો અહીંયા માર્કેટ એ જ લેવલ ઉપરથી ટેપ થઈને ફરી સેલિંગ એક બતાવ્યું છે. તો હવે અહીંયા આગળ કેમ અહીંયા આવીને અટકી ગયું છે? તો થોડું માઇનર સ્લો એન્ડ સ્ટડી કાલે એક્સપાયરી છે, તો પ્રીમિયમ ડીકે પણ થવાનું સોમવાર છે. સોમવારના દિવસે બહુ સાઇડવેઝ થોડું માર્કેટ જોવા મળી શકે છે. તો એ જ પ્રમાણે આજે પણ એવું જ થયું. સ્લો એન્ડ સ્ટડી નીચે આવે એટલે પ્રીમિયમમાં થોડા ઘણા મૂવ બહુ સ્લો આવે છે. હવે જોઈશું ને તો આપણે 15 મિનિટના એનાલિસિસ ઉપર જોઈએ. હવે 15 મિનિટના એનાલિસિસ ઉપર આપણે જોઈશું ને તો આ જે નીચેથી એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આવી રહ્યો છે અહીંયા, બરોબર છે. હવે ઉપરથી તો રિજેક્શન આને લઈ લીધું 24,000થી. હવે કાલે ક્યાં ઓપન થાય છે માર્કેટ એ મહત્વનું છે. હજુ અહીંયાથી નીચે ક્યાં સુધી જઈ શકે? આજે એને ચેનલ ઉપર રન કર્યું હતું, બરાબર છે. આ રીતના 15 મિનિટની જે ચેનલ એક બનાવી હતી, તો અહીંયાથી અપ ડાઉન અહીંયા સુધી એક સપોર્ટ લીધો. હવે પોસિબિલિટી એવી થઈ શકે છે કે અહીંયા ક્યાંક ઓપન થાય, અહીંયાથી ચેનલ ઉપર રિજેક્શન લઈને પાછું નીચે અહીંયા આ લેવલ ઉપર આવી શકે છે. હવે બીજી એક વસ્તુ આપણે જોઈશું ને તો અહીંયાથી જે આ નીચેનો પેલો 15 મિનિટનો જે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આવી રહ્યો છે ને એ અને આ ચેનલનો જે અહીંયાથી રિજેક્શન અહીંયાનો સપોર્ટ એ આપણે 23,750ના લેવલ ઉપર એક સારું એવું સ્ટ્રોંગ સપોર્ટ બતાવી શકે છે. તો અહીંયા આપણે એક છે ને અહીંયા જોઈશું આપણે અહીંયાથી માર્કેટ અહીંયા ફોલ કરીને પણ અહીંયા એક થોડું સાઇડવેઝ થઈ શકે છે. અહીંયા એક સપોર્ટ બતાવી શકે છે માઇનોર, કારણ કે બંને સાઈડથી સપોર્ટ આવી રહ્યો છે. ઓકે, હવે અહીંયાથી આપણે નેક્સ્ટ શું કરી શકીએ છીએ? નેક્સ્ટ આપણે જોવા જઈશું ને તો અહીંયા આવે ને માર્કેટ, પહેલાં તો જોવું પડશે કે અહીંયાથી ક્યાં ઓપન થાય છે. અહીંયા આ ચેનલની અંદર ઓપન થશે તો એ જ રીતના મૂવ પોસિબિલિટી ખરી, બરાબર છે. હવે અહીંયાથી નીચે જવું હશે ને એને માર્કેટને, તો અહીંયાથી સીધું અહીંયાથી બ્રેક કરીને નીચે નહીં જતું રહે. અહીંયાથી આ બ્રેક કરીને સીધું નીચે નહીં જાય. અહીંયા બ્રેક થવા દો, રિટેસ્ટ કરવા દો અને પછી અહીંયાથી સીધું 23,650નું મૂવ પોસિબિલિટી ખરી છે. ઓકે, હવે આપણે ઉપરની સાઈડ પણ જોઈ લઈએ. ઉપરની સાઈડ થોડું રેઝિસ્ટન્સ વધારે છે. અહીંયા એક લેવલ છે 23,900નું એક રેઝિસ્ટન્સ લેવલ છે. અહીંયાથી ઉપર પણ જવું હશે ને તો અહીંયાથી બ્રેક કરશે, રિટેસ્ટ કરશે અને પછી અપસાઇડ મૂવમેન્ટ પણ 24,000 સુધીની પોસિબિલિટી છે. હવે એનાથી ઉપર બધાને બાયર્સને એક્ટિવ કરવા માટે શું કરશે એ પણ હું તમને કહી દઉં. અહીંયાથી ઉપર જશે ને તો એક વખત તો ઉપર જવાનો ટ્રાય કરશે. ઇનકેસ ઉપર જવાનો ટ્રાય કરે, નથી અટેન્ડ કરવાનું, એને ઉપર જવા દો, રિટેસ્ટ કરવા દો 24,000ના લેવલ ઉપર. ફરી આ સ્વિંગનો જ્યારે બ્રેક કરે ને તો અટેન્ડ કરો. ધારો કે આ જે છે ને
આ સ્વિંગ બ્રેક થાય તો ઉપરની સાઈડ આપણે બાઇંગ કરી શકીશું. નહીં તો ફરી અહીંયાથી ઉપર જશે ને ફરી અહીંયા નીચે અંદર આવી જશે રેન્જની અંદર. બરાબર. હવે અહીંયા જે છે ને એ લેવલ એક 23,830નું લેવલ એક સપોર્ટ લેવલ છે. અહીંયા નેક્સ્ટ જે છે 23,750 છે. 23,750 બ્રેક કરશે ને રીટેસ્ટ કરીને પછી સીધું 23,650 સપોર્ટ છે. એ સિવાય વચ્ચે સપોર્ટ લે એવું લાગતું નથી. બરાબર છે. આ રીતના આપણે માર્કેટને કાલે જોઈ શકીએ છીએ. હવે 5 મિનિટમાં પણ જોઈશું તો સેમ જ વસ્તુ દેખાઈ રહી છે. તો આ ચેનલની અંદર જ રમશે તો પછી સાઇડવેઝ એક્સપાયરી એમાં ને એમાં જ પતી જશે. એને ચેનલની બહાર નીકળવા દો, રીટેસ્ટ કરવા દો, બ્રેક થવા દો, સ્વિંગ બ્રેક થવા દો, તો એ પ્રમાણે આપણે એટેન્ડ કરી શકીશું. ઓકે.